એક સાથે 1 કલાક કે પછી 45 મિનિટના એપિસોડ જોવાનો સમય નથી મળતો, તો અત્યારે તમે સાચી જગ્યા પર છો. હા, યોર્સ પોડકાસ્ટ ગુજરાતી ક્લિપ્સ. આ ક્લિપ્સમાં તમને નાની નાની ક્લિપ્સમાં ઘણું બધું શીખવા મળશે. તો કોમેન્ટ અને સબસ્ક્રાઇબ કરવાનું નહીં ભૂલતા. સર, તમે જે શિદ્દતવાળી વાત કરી કે એક તમે સાચા મનથી વિચારો સપના સાચા હતા. એક છોકરાની તમને ખાલી શોર્ટમાં વાત કરું. 8, 10 અને 12 ફેલ એ છોકરો સર એને નહોતી ખબર જીવનમાં શું કર્યું, એટલે ડાયમંડમાં લાગ્યો હશે પપ્પાના હિસાબે. ડાયમંડમાં નહોતું જવું તો ડાયમંડમાં લાગ્યો હોય. એની પછી સર હજી ખબર નથી પડતી શું કરવું શું નહીં. સોસાયટીમાં અનાઉન્સ કરે, માઇક પકડીને બોલવાની આદત ખરા. એ સમયમાં પૈસા નહોતા તો પેમ્પલેટ વેચવા જતો. પનઘટ ને બધા રમઝટ જ્યારે સુરતમાં થતા, તમે એમાં ચીફ ગેસ્ટ આવતા, એ રમઝટમાં ને બધા પેમ્પલેટ એટલે વેચતો કે એ રમઝટમાં એને ફ્રીમાં જવા મળે. કે પેમ્પલેટ વેચીને એ લોકોને કહેતો કે આનું મને પાસ કરાવી આપજો ને મારે આવું છે. અને એમાં જવાનું એક જ કારણ કે ત્યાં એ હિતેન કુમારને જોવે, એ આનંદી ત્રિપાઠીને જોવે. હજી એને નથી ખબર કે એને લાઈફમાં એક્ટર બનવાનું છે કે નહીં, અને એને જોઈને એક રિફ્લેક્શન કે નહીં મારે કરવું. સર બધી જગ્યાએ ભટકાતા, અથડાતા, બધું કરતા, સિંગિંગમાં જવાનું થયું. એક સુધી એ કરતાં એક સિદ્ધત હતું કે હા યાર એ હિતેન કુમાર છે. અને સર આજે એ તમારી સામે ઇન્ટરવ્યૂ લે છે. સર જો તને એ ખબર હતી કે મારે પહોંચવાનું ક્યાં, એટલે ઈશ્વરે પહોંચાડ્યો. તને બહુ સિમ્પલ દાખલો, મારી ત્યાં કોઈ પણ સ્ટુડન્ટ આવે ને સલાહ માટે મારી ઓફિસે, તો હું એને એક પેપરની ઉપર 4 રસ્તા દોરીને બતાવું કે આ 4 રસ્તા છે, આ વચ્ચેનો ચોક છે. જિંદગીના એક તબક્કે તારે આ 4 રસ્તામાંથી એક મુંબઈ તરફ જઈ રહ્યો છે, એક મદ્રાસ તરફ જઈ રહ્યો છે, એક અમદાવાદ તરફ જઈ રહ્યો છે, અને એક જઈ રહ્યો છે સિમલા. તારે નક્કી કરવાનું છે કે તારે જવાનું છે ક્યાં. એ જ્યાં સુધી તું નક્કી નહીં કરે, ક્યારે કે તું પોતાની જાતને ઓળખી શકીશ ત્યારે તને ખબર પડશે. બરાબર કે મારે જવું છે મુંબઈ, તો મુંબઈ જવાના રસ્તે હું ચાલવાનું શરૂ કરીશ ને તો પણ થોડાક દિવસોમાં હું મુંબઈ તો પહોંચી જ જઈશ, થાકી હારીને પણ પહોંચી જઈશ. પણ મને ખબર જ નથી કે મારે જવું છે કઈ દિશામાં. જે સામે રસ્તા હોય એની પર ચાલવાનું શરૂ કરીશ તો જવું છે, મનમાં ઈચ્છા છે મુંબઈની, પણ તું ચાલી રહ્યો છે અમદાવાદ તરફ. શરીર એટલું જ થાકશે, સમય એટલો જ જશે, અને તું તારી મંઝિલથી એટલો જ દૂર જતો હશે. વાહ વાહ. તને એ વખતે મંઝિલ ખબર હતી, કેવી રીતે આવવું એ ખબર નહોતું. એટલે તું મેપની ઉપર જો આપણે ગાડીમાં ટ્રાય કરતા હોય તો એક જગ્યાએ એક રસ્તો બતાવે ને પછી થોડી વાર પછી ડાબી તરફનો પણ રસ્તો બતાવે, જમણી તરફનો પણ બતાવે. તું એક જુદા માર્ગ પર નીકળી જાય ને તો પણ એ ધીરે રહીને ફરી પાછો તને ઓરિજિનલ ડેસ્ટિનેશન પર પહોંચાડી દે છે. એ મેપ તમારું અહીંયા ઓન હોવું જોઈએ કે મારે જવું છે ક્યાં. ભલે મને રસ્તા નથી ખબર, પણ મારે પહોંચવું છે અહીંયા. તને ખબર હતી સર, બધા કામ કરવા છતાં મન ક્યાંય ન લાગે. તને ખબર હતી કે મારે અહીંયા પહોંચવાનું છે. હું આવનારા 2 વર્ષ પછીનું ભવિષ્ય તારું ભાખી જાઉં ઓન કેમેરા, કે જે સંવેદનાથી તું બ્રોડકાસ્ટિંગ તરફ આગળ વધી રહ્યો છે ને, આવનારા 2 વર્ષમાં યુ વિલ મેક યોર સેલ્ફ અ બ્રાન્ડ. દેટ ઇઝ માય ગેરંટી. કારણ આ મીડિયમ છે ને તમારું, એ બહુ અદ્ભુત છે, જેની પણ સમજણ આ મીડિયમ ધરાવતા 95% લોકોને નથી. એ લોકોને ન્યૂઝ બાઇટ્સ તરીકે જ યુઝ કરી રહ્યા છે. તમે લોકો એ વ્યક્તિઓ છો જે એક ટુકડાને તમે દાયકાઓ સુધી સાચવીને એક આર્કિયોલોજી નિર્માણ કરી શકો એમ છો નેક્સ્ટ જનરેશન માટે. કે હમણાં જે આપણી વાત થઈ રહી છે ને, કઈ કેટેગરીમાં એક્ટર હિતેન કુમાર, આના માટેની એક કેટેગરી તમે લોકો નિર્માણ કરી રહ્યા છો. હવે તું વિચાર કે આ જે દિવસે બ્રોડકાસ્ટ હશે ત્યારે તારા જેવા કેટલા પ્રદીપ એ કાચી ઉંમરમાં આ જોશે અને જોતાની સાથે ક્યાંક કનેક્ટ કરશે. ત્યારે એમને પોતાની ઓળખ ક્યાંક મળશે કે નહીં, મેં ऐसे ही सोचता हूँ यार, मैं जहाँ पर हूँ, जिस पोजीशन में, जो प्रोसेस में हूँ, करेक्ट है. તો આ પત્રકારત્વ અથવા તો ખાલી ન્યૂઝ ફીડ કરતાં તો કેટલું મોટું કામ છે યાર. સર, તો તમે એવું માનો છો કે રસ્તો બહુ સરળ છે જો તમને ખબર હોય તો? કરેક્ટ છે. મને એ ખબર હતી 10th ફેલ થયો ત્યારે કે મને એ નહોતી ખબર કે હું એક્ટર બનીશ, પણ મને એ ખબર હતી કે મારી આજુબાજુ જે ચોલમાં યુપીવાળા, મરાઠીવાળા, જે અમારા બાળપણના ભીડમાં, કે બધા જ સવારના 7 વાગે નોકરીએ નીકળે ને રાતે 10 વાગે ઘરે આવે ટ્રેનમાં લટકતા. મારે આમાંના માણસ નથી બનવું.
મને એ ખબર નહોતી કે મારે શું બનવું છે. 10th ફેલ થયો અને ઘરના મમ્મી પપ્પાની વડથી બચવા માટે આખો દિવસ એક ટિકિટ લઉં અને રિટર્ન ટિકિટ ત્યારે આવતી, ટ્રેન પકડી લઉં, ચર્ચગેટથી બોરીવલી ચર્ચગેટ સવારથી બેઠો રાત સુધી એક જ ટ્રેનમાં, એક જ ડબ્બામાં ટાઈમ પાસ કર્યા જ કરું, લોકોને જોયા જ કરું, ઓબ્ઝર્વ કર્યા જ કરું, સમય કિલ કરું કે રાતે 10 વાગી જાય પછી હું ઘરે જઈશ ને ત્યારે એ લોકો સૂઈ ગયા હશે ત્યારે ચૂપચાપ જઈને હું મારી પથારીમાં સૂઈ જઈશ જેથી મારી વડ ઓછી ખાવી પડે. અને નાસ્તો કરવા માટે 20 પૈસા 25 પૈસામાં ત્યારે બટાટાવાળા સ્ટેશન પર મળતા, આજે પણ એ આઈટમ મળે છે ત્યાં, રગડો અને વડા. તો એ ખાવા માટે ખાસ સ્ટેશન ઉતર્યો. તો એ ખાતા ખાતા આજુબાજુના 15-20 જણા કશીક વાત કરી રહ્યા હતા જે મને સાલી બહુ ગમી. એમ હા, આ આપણું બ્રોડકાસ્ટ માટે હું હમણાં 3 મિનિટ પહેલાં બોલ્યો કે આ જોતાં જોતાં એક યંગ જનરેશનનું એક વ્યક્તિ એ સાંભળતા રિયલાઇઝ કરશે કે મેં બી એસા કુછ સોચ રહા હું. એ મારું એ પળ હતી કે એ લોકો જે વાત કરતા હતા મને સમજાતું નથી પણ મને બહુ મજા પડી. એટલે બીજે દિવસે પણ એ સમયે જઈને હું ત્યાં ઊભો રહ્યો અને તે દિવસે હિંમત કરીને પૂછ્યું કે આપ લોગ કિસ ચીज़ की बातें कर रहे हैं? तो बोलते हम नाटक की बात कर रहे हैं. હો नाटक क्या ने? तो बोलते हम लोग रिहर्सल कर रहे हैं, हम यूपी से, हम दिल्ली से, फलां, हम हिंदी नाटक बर्फ़ की मीनार जो है उसका हम, तो सर मैं आपके साथ आ सकता हूँ? બીજે દિવસથી મેં એ લોકોને ત્યાં બેક સ્ટેજ કે ચા પાણીનો ઓર્ડર, રૂમ સરખો કરવાનો, એ લોકોની સિગરેટ બીડી લઈ આવવાની, એ 15-20 દિવસના પ્રોસેસમાં મને એ ખબર પડી કે આ લોકો કરી રહ્યા છે એના કરતાં હું વધારે સારું કરી શકું છું. એ મારું પહેલું પગલું એક્ટર તરીકેનું કે એ લોકો 3 વાગે રિહર્સલમાં આવે ને તો 2:30 વાગે પહોંચી જાવ અને ત્યાં એ લોકોની જેમ જ એ લોકોનો રોલ હું પરફોર્મ કરવાની ટ્રાય કરું કે નહીં આ લોકો આ રીતે કરી રહ્યા છે, આ નહીં, અને આ રીતે કરે ને તો વધારે સારી રીતે ના પહોંચે. આ પ્રોસેસમાં મારી રિયલાઇઝેશન થયું કે મારે આ કરવું છે યાર જે મને બહુ અહીંયાથી સુખ આપે છે. સ્ટાર બાર બનવાની તો ઘટના જ નહીં, એક્ટર મારે અભિનય કરવો છે, અભિનય કરવો છે. હીરો બીરો બનના वो तो सब एक्सीडेंट છે, હસીશ ગાંડો થઈ જઈશ તું કે હીરો કઈ રીતે બન્યો એ. આ કરતાં થિયેટરનો પરિચય થયો. સાવ ગરીબ કુટુંબમાંથી, એટલે એકેડેમીમાં જવાના પૈસા નહીં એકેડેમીમાં કે હું માંગવાની પણ હિંમત ન કરી શકું. એવું નહોતું કે એ લોકો નહીં આપી શકત પણ મારામાં એ જવાબદારી હતી કે હું જીદ એ કરવા નહોતો માંગતો. બહુ નિમ્ન એટલે મધ્યમ વર્ગ પ્રકારની પરિસ્થિતિ હતી. પછી ધીમે નાટકોના પરિચયમાં આવ્યો. ઇન્ટર કોલેજ દરમિયાનમાં નાટકની કોમ્પિટિશન કરતાં હું શીખતો ગયો. હું ટ્રેન્ડ એક્ટર છું જ નહીં. પછી જો વર્તુળ ક્યાં પતે, હમણાં જ મારી 4 વર્ષ પહેલાં ફિલ્મ આવી ચિત્કાર મારું પહેલું નાટક હતું જેમાં પહેલી વખત મને પૈસા મળ્યા હતા 15 રૂપિયા બેક સ્ટેજ કરવાના અને એક નાનકડો રોલ સુજાતા મહેતા નામના એક બહુ મોટા એક્ટ્રેસ સાથે. યુ વિલ નોટ બિલીવ, ઓન કેમેરા કર્યો છે, આ 10મી વખત કહી રહ્યો છું કે એ નાટકમાંથી મને કંઈ બરાબર આવડતું નહોતું. એ કારણસર એ લોકોએ લાફો મારીને લતેશ શાહે મને કાઢી નાખ્યો હતો અડધા નાટકમાંથી. શું વાત કરો? યસ સર. અને જો એ ન થયું હોત તો હિતેન કુમાર ન બન્યો હોત, એ જીદ જનૂન પેદા ન થયું હોત. 4 વર્ષ પહેલાં એ ફિલ્મ મેં કરી, એ જ દિગ્દર્શક, એ જ એક્ટ્રેસ અને હીરો હું હતો. અને સેટ પર જે માણસને સૌથી ડફર કહેવાતો હતો એને સર કહેવામાં આવતું હતું. મારો નટુ સાક્ષી છે. એ કેવી રીતે શક્ય બન્યું? રિજેક્શન અહીંયા લાગવું જોઈએ કે જે વસ્તુમાં હું શ્રેષ્ઠ છું. મને હમણાં ભણવાનો મોકો નથી મળ્યો, શીખવાનો મોકો નથી મળ્યો, લેकिन आप कैसे मेरे लिए डिसाइड कर सकते हो मैं सबसे वाहियात हूँ? मैं प्रूव करूँगा સર. અને એ પ્રૂવ કરવાનો પ્રોસેસ કેટલા વર્ષનો થયો? 1984થી લઈને 2016-17માં મેં આ કરી. કેટલા વર્ષનો પ્રોસેસ થયો આ? અને આઈ બીકેમ હિતેન કુમાર કે જ્યાં એમની સાથે જ પરફોર્મ કરતાં મારે એમને 3 સલાહ આપવી પડે કે આપણે આ કરીએ તો વધારે બેટર બને. અને એમની ગ્રેટનેસ એ છે કે લતેશભાઈએ પણ સ્વીકાર્યું અને સુજાતા ઓલ્સો રિયલાઇઝડ કે નહીં વાત બરાબર છે. તું મને પૂછે છે ને હું કેમ આટલો ચોક્કસ રીતે લોકોની સાથે બિહેવ કરતો હોઉં છું, કારણ કે મારી સાથે એ સમયમાં થયેલું જે મિસબિહેવિયર કે અપમાન કે જે મારી સાથે વર્તણૂક થઈ, મને જે દુઃખ થયું તો હું નથી ઈચ્છતો કે મારી પાછળના આવનારા જનરેશનમાં કોઈને એમ લાગે કે યાર મેં એ લોકોને હર્ટ કર્યા. કારણ કે હર્ટમાં 30 વર્ષની તમારો સંઘર્ષ કયો હોય છે જે મેં અનુભવ્યો છે. અને હું નથી ઈચ્છતો કે મારે પછીના કોઈ વ્યક્તિને હું એટલો મોટો કડવો અનુભવ આપું.
સો આઈ ટ્રાય ટુ ગીવ ધેમ કે તું આજે મારી પાસે આવ્યો તો તારે કંઈ જાણવું હોય કે ગૌરવ આવ્યો તો એની સાથે બેસીને બહુ પ્રેમથી વાત કરું ગમે તે રાતના 2 વાગે બી કે દીકરા ऐसा होता ऐसा होता ऐसा होता તારો માર્ગ જરાક શોર્ટ થઈ જાય હા હા હું જીપીએસનું મેપ એવો બની શકું કે તું અહીંયાથી આ રોડ પકડીશ ને તો 20 મિનિટ લાગશે તું આ બાજુની ગલીમાંથી નીકળીશ ને તો 7 જ મિનિટમાં પહોંચી જઈશ હું માત્ર એટલું કરીશ ચાલવાનું તારે છે મંઝિલે તારે પહોંચવાનું છે મારે ખાલી દિશા દેખાડવાની છે તો આ એજમાં આ તબક્કે આટલી સિનિયરિટી પછી એ ન કરું તો ધૂળ ગઈ મારી જિંદગીમાં લઈને શું જવાના છે 20 મણ લાકડા એ પણ સૂકા નહીં રાખી શકીએ આપણે